એક મોટા સમાચાર મળી રહ્યા છે। નીટ યુજીની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે। 21મી જૂને હવે નીટની ફરી પરીક્ષા યોજાવાની છે। એનટીએ દ્વારા આ તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે। આપને કહી દઈએ કે અગાઉ 3 મેના રોજ આ પરીક્ષા લેવાઈ હતી, પણ એ પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ પણ થઈ। આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ હવે ફરી પરીક્ષા આપવાની છે અને આ ફેર પરીક્ષા માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી કે કોઈ ફીની પણ જરૂર નથી, પણ જે તારીખની રાહ જોવાઈ રહી હતી એ તારીખ જાહેર થઈ ગઈ છે। 21મી જૂને નીટ યુજીની પરીક્ષા યોજાશે। આપણે કહી દઈએ કે આ પરીક્ષા જે 3 મેના રોજ યોજાય તેમાં પેપર લીક થવાની આશંકાથી ખળભળાટ ફેલાયો। રાજસ્થાન એસઓજીની તપાસમાં ખુલાસો થયો કે પરીક્ષાના 2 દિવસ પહેલા સીકરમાં ગેસ પેપરના નામે આ જ પેપર ફરતું થયું, જેમાં અંદાજે 410 પ્રશ્નો હતા અને નીટની પરીક્ષામાં રસાયણશાસ્ત્રના 120 જેટલા પ્રશ્નો બેઠા પૂછાયા હતા। માત્ર પ્રશ્નો જ નહીં, પણ તેના વિકલ્પનો ક્રમ પણ અસલી પેપર જેવો જ હતો, જેના કારણે પેપર લીક થવાની આશંકા પ્રબળ બની ગઈ। સીબીઆઈને પેપર લીકની તપાસ સોંપવામાં આવી। ફેર પરીક્ષાનો નિર્ણય લેવાયો। હવે ગુજરાતના 77,000થી વધુ અને કુલ દેશના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી નીટની પરીક્ષા આપશે અને આ પરીક્ષાની તારીખ હવે જાહેર થઈ ગઈ છે। 21મી જૂને નીટની પુનઃ પરીક્ષાની તારીખ જાહેર થઈ છે।